નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 28મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા દોસ્તો અત્યારે જાણી લેજો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારના વાતાવરણમાં વરસાદની દોસ્તો શરૂઆત થતી જોવા મળી રહી છે। કારણ કે હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પરથી વાદળાઓનું વહન ગુજરાત તરફ આવી રહ્યું છે। આપ અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો મિત્રો। तीव्र વીજળીના કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારમાં શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। હજુ પણ ગુજરાતના કયા વિસ્તારની અંદર જેમાં આગામી 3 કલાક માટે કેટલાક વિસ્તારોમાં મિત્રો ચોમાસાના વરસાદની થશે શરૂઆત। આજથી વરસાદનું જોર વધવાનું છે, ત્યારે આપણે દોસ્તો હજુ પણ 29 તારીખથી લઈને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। જળબંબાકાર થાય તેવા વરસાદના નવા રાઉન્ડને લઈને બંગાળના મહાસાગરમાં આવનારા દિવસોની અંદર દોસ્તો લો પ્રેશર બનવાની સંભાવના હાલ જોવા મળી રહી છે, અને જેના કારણે આતુરતાનો આવશે અંત। અને ગુજરાતની અંદર દોસ્તો આપણે જાણીશું કે કઈ તારીખથી કઈ તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે। કેટલાક વિસ્તારની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આ વિડીયોને ખાસ દોસ્તો અંત સુધી જોવાનું રાખજો। આપણે મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારમાં કયા સ્થળોની અંદર ટોટલ 10 થી 12 ઇંચ સુધીના વરસાદ પડશે એમના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ। આપણે જણાવી દઈશું કે કઈ તારીખે આ સિસ્ટમ આવશે। તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે અત્યારનું તમે જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવી રહ્યા છીએ। હાલ અત્યારે રાજસ્થાન, ઉદયપુર અને મધ્યપ્રદેશના ભાગોથી તીવ્ર મેઘગર્જનાવાળા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। એટલું જ નહીં, મધ્યપ્રદેશ લાગુના અને રાજસ્થાનના બોર્ડરોથી લઈને આપણા ગુજરાતના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની ગતિવિધિમાં કડાકા ભડાકા સાથે તોફાની મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યો છે। સૌથી પહેલા પાછલી 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેવા વરસાદ જોવા મળ્યા એમના વિશે વાત કરીશું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી વર્ષ 2026ના ચોમાસાને લઈને વાવણી લાયક વરસાદને લઈને અને આ વર્ષનું પ્રથમ વાવાઝોડું શું અરબ સાગરમાં નહીં બને, શું બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ આગળ આવીને ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમામ હવામાન સમાચાર આજના આ વિડીયોની અંદર આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે એમના વિશે વાત કરીશું। આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે એમના વિશે વાત કરીશું। કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી અને અત્યારે કયા વિસ્તારો છે કે જ્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું। તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે માત્ર સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના 5 થી 7 જિલ્લાની અંદર અત્યારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી। બાકી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર તમે જોઈ શકો છો, કચ્છથી લઈને મિત્રો દાહોદ સુધીનો વિસ્તાર તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર વાતાવરણ ચોખ્ખું છે એવા હવામાન વિભાગના આંકડા સામે આવ્યા। અને મિત્રો આવનારી જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ સામે આવી છે। મિત્રો તમે 2 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનો, કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન પણ થઈ ચૂક્યું છે। અને હવે પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને વરસાદની માત્રામાં બંનેમાં વધારો થશે અને દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાના આગમનને લઈને અને વાવણી લાયક વરસાદને લઈને પણ ખેડૂતો માટે ખુશીના સમાચાર। મિત્રો તમે 2 જૂનના રોજ જોઈ શકો છો ગુજરાતના 100% વિસ્તારમાં જેમાં કચ્છ, આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાત,
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી. મિત્રો 3 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના 100% સુધીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને અમુક ભાગોમાં તો મિત્રો 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદનું પૂર્વ અનુમાન કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. સૌથી પહેલાં મિત્રો આપણે જાણીશું કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, ક્યાં અટક્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે. હાલ તમે જોઈ શકો છો અત્યારે IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો કે જે ચોમાસાના આગમનને લઈને, નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને જે નકશો રજૂ થયો છે એના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. આપ અહીં જોઈ શકો છો ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગો સુધી ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હવે પછી આવનારી 30 જૂન સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસાના આગમનના અત્યારે જે સંકેતો છે એ દર્શાવવામાં આવ્યા છે. અત્યારનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો મિત્રો કે મધ્ય ભારતના ભાગોથી લઈને અરબ સાગરનો દરિયો અહીંયા છે, બંગાળની ખાડી અહીંયા છે, અને આ આપણું ગુજરાત રાજ્ય છે. મિત્રો તમે ગુજરાત રાજ્યની ચારેય દિશાઓમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ ગુજરાતમાં તાપમાનની અંદર પણ ભારે વધારો થતો જોવા મળ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં, અમદાવાદમાં પણ ગઈકાલે તો 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન જોવા મળ્યું. એટલે કે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. જ્યારે અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે કે ખાસ મિત્રો અહીં આપ જોઈ શકો છો 16 જુલાઈ પછી વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. 2 ઓગસ્ટ પછી સારા વરસાદના સંકેતો અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા. મિત્રો રાજ્યની અંદર 28 જૂનથી સારા વરસાદ પડશે. 28 જૂન પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જ્યારે પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં સારો વરસાદ પડશે તેવું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે. એટલું જ નહીં મિત્રો, હવે સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો આવનારી કલાકોમાં કેટલાક ભાગોમાં આજે તો વાવણી લાયક વરસાદના સંકેતો દર્શાવવામાં આવ્યા. સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો કચ્છના ઘણા બધા ભાગોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. અને તમે જોઈ શકો છો સૌથી પહેલાં વરસાદની જગ્યામાં વધુ સંભાવના હોય તો એ અમે બતાવી રહ્યા છીએ. હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થવાની આગાહી સામે આવી. તો બીજી તરફ અત્યારે જામનગરનો વિસ્તાર છે, આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો. ભાવનગરના સાથે સાથે મિત્રો અમરેલીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયેલો વરસાદ છે જોવા મળશે. અને ગ્રામીણ પંથકોમાં મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત સાથે કચ્છના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની સાથે આવનારા દિવસોને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આપ અહીં જોઈ શકો છો ગીર ગઢડાનો વિસ્તાર છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ સાવરકુંડલા છે, ઉનાનો વિસ્તાર છે, સોમનાથ છે, સાથે મિત્રો ખાંભાના વિસ્તારની સાથે ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પાલીતાણાનો વિસ્તાર છે, અલંગ આસપાસ, તળાજા, મહુવાની અંદર પણ મિત્રો ગ્રામીણ પંથકો છે કે જ્યાં આગામી કલાકોને લઈને રાજકોટ, જામનગરના વાતાવરણ સુધી ખાસ કરી મિત્રો ધોધમાર વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ અને કડાકા ભડાકા સાથે કોઈક સ્થળોમાં વાવણી લાયક વરસાદની પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી. સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે વરસાદના વિસ્તારોમાં ફરી એકવાર વધારો થશે તેવી સંભાવના રહેશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો અમરેલીના ઘણા બધા જે વિસ્તારો છે, અમરેલી આસપાસના જે વિસ્તારો છે, ધારીનો વિસ્તાર છે, બગસરા છે, ગારિયાધારનો વિસ્તાર છે, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જ્યારે ભાવનગરના શિહોર છે, વલભીપુરનો વિસ્તાર, સોનગઢ, ખરસલિયા લાગુનો વિસ્તાર છે, બોટાદ આસપાસના જે બરવાળા, એટલું જ નહીં મધ્ય ગુજરાતનું વાતાવરણમાં પણ ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અને 6 તારીખના રોજ તો બંગાળની ખાડીવાળી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધી રહી છે. અને ગાજવીજ સાથે મિત્રો તમે જોઈ શકો છો રેડ એલર્ટની વોર્નિંગ, જેમાં વડોદરા, સુરત, નવસારી, આ સાથે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, આ સાથે મિત્રો દાહોદ છે, ગોધરાના વિસ્તારોમાં પણ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો બિલકુલ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે મેઘ ખાંગા થશે. અને મિત્રો કડાકા ભડાકા સાથે આ વરસાદી સિસ્ટમનો જે સમૂહ છે એ પણ આગળ વધી રહ્યો છે. એટલે કે પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહ્યું છે. પૂર્વ ગુજરાતના ઘણા બધા સ્થળોમાં આજે વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને છોટાઉદેપુરનો વિસ્તાર છે, ત્યાં પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં, નર્મદા જિલ્લાના વિસ્તારોમાં આજે પણ મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરહદી પંથકોની અંદર ડેડીપાડાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. તીવ્ર કડાકા અને ભડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળશે. અને આપ અહીં નજર કરી શકો છો મિત્રો સાબરકાંઠા, ઈડર આસપાસના વિસ્તારો છે, મહીસાગરનો વિસ્તાર છે, ત્યાં
મહીસાગર અરવલ્લીના તમામ પંથકોની અંદર મિત્રો લુણાવાડા છે, બાયડ, એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોમાં 7 થી 8 દિવસ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. એટલે કે મિત્રો 4 જુલાઈથી લઈને 6 જુલાઈના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં, ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર કન્વર્ટ થવાની સાથે ગુજરાતમાં તોફાની પવનો જોવા મળશે. સારા અને વાવણી લાયક વરસાદની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં મિત્રો આપ અહીં નજર કરી શકો છો સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા સાથે મુંબઈના દરિયાઈ કાંઠેથી ચોમાસું આગળ વધશે. તો બીજી તરફ ગાંધીનગર, મહેસાણાનો વિસ્તાર છે, સાબરકાંઠાનો વિસ્તાર છે, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો વરસાદની માત્રા વધતી જોવા મળશે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આગામી કલાકોની અંદર વરસાદની સંભાવનાની અંદર ખાસ કરીને વધારો થશે. ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, કેટલાક જિલ્લાના વાતાવરણમાં તમે જોઈ શકો છો વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે અને 700 SP સુધીના મિત્રો જે લેવલના જે વાદળાઓ છે એ પણ જોવા મળી રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો વરસાદી વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાલનપુર, મહેસાણા સુધીના વાતાવરણમાં અને પાટણ સુધીનું વાતાવરણ અત્યારે બદલાયેલું જોવા મળ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કચ્છના વાતાવરણમાં હાલ અહીં તમે જોઈ શકો છો કચ્છના કેટલાક ભાગોની અંદર તો વાદળછાયું વાતાવરણ જામ્યું છે. ત્યારે મિત્રો સંભાવના એ પણ સામે આવી છે કે મધ્ય કચ્છના જે વિસ્તારો છે, કચ્છના તમામ વિસ્તારમાં હજુ પણ કેટલાક વિસ્તારની અંદર હળવા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અને ગઈકાલથી કચ્છ અને રાપર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાતાવરણ પલટાણું હતું અને ધોધમાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો ભચાઉ આસપાસ, ભરૂચ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે ચોમાસાના આગમન થયાને 2 દિવસ પછી ચોમાસું અટકી પડ્યું છે તો હાલ કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી શું અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ગ્રામીણ પંથકોમાં પણ તમે જોઈ શકો છો. આ સાથે ડાંગ છે, વલસાડ લાગુનો વિસ્તાર છે, પૂર્વ ગુજરાતના પટ્ટીના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળી શકે છે. બાકી મિત્રો આગામી કલાકોને લઈને વધુ સંભાવના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, મધ્ય પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં તમે જોઈ શકો છો વરસાદની આગાહી શું વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો જે રીતે લેટેસ્ટ હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે જેમાં આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના સૌરાષ્ટ્ર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેવું હવામાન જોવા મળશે, શું આજે પણ વરસાદની સંભાવના રહેશે કે નહીં. છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં મિત્રો વીજળીના ગાજવીજ સાથે આજે ધોળકા છે, તારાપુર છે, ખંભાત છે, આ સાથે મિત્રો આણંદનો વિસ્તાર છે, ધંધુકાનો વિસ્તાર છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ આસપાસના વિસ્તાર છે, આ સાથે રાજકોટનો વિસ્તાર છે, કાલાવાડનો વિસ્તાર છે, જસદન છે, બાબરાનો વિસ્તાર છે, અમરેલીના ઘણા બધા ભાગોમાં, અમરેલીમાં તમે જોઈ શકો છો મિત્રો આ તમામ વિસ્તારોમાં છે આજે વરસાદની સંભાવના રહેલી છે. સાથે મિત્રો કુંડલા છે, ધારી છે, બગસરાના ભાગોમાં વરસાદનું પૂર્વ અનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું. મિત્રો તમે જોઈ શકો છો હવે પછી અટકી ગયેલું ચોમાસું ક્યારે સક્રિય થશે. ભારત સહિત તમામ રાજ્યની અંદર મિત્રો એલર્ટવાળી જે વોર્નિંગ સામે આવી છે તો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે. ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ આવી રહેલા અપડેટો મુજબ મિત્રો આગામી દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થતો જોવા મળશે અને અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ પણ ગતિ કરી શકે છે. પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ખૂબ જ સક્રિય હોવાના કારણે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં પણ તોફાની પવન અને મિની વાવાઝોડાની જેમ વરસાદની શક્યતા રહેશે. મિત્રો આવતીકાલે 29મી જૂન છે ને આપ અહીં જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે અને અંબાલાલ પટેલે મિત્રો જે આવતીકાલથી જ ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થાય તેવી જે આગાહી વ્યક્ત કરી છે એ સાચી પડશે કે કેમ નહીં. મિત્રો તમે અત્યારે 30 જૂન સુધીનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન જોઈ શકો છો. મિત્રો આજથી એટલે કે આજે 28મી જૂનથી આજથી મિત્રો આવતીકાલે 29 ત્યાર પછી 30 જૂનના રોજ આવનારા દિવસોની અંદર આપ અહીં જોઈ શકો છો હજુ પણ ખાસ કરી મિત્રો 2 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી. હાલ મિત્રો તમે જોઈ શકો આજે રવિવારના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતવાળી વરસાદી સિસ્ટમ સતત આગળ વધતી હોવાના કારણે તમે અપડેટ
જે મોડેલો સામે આવ્યા છે એમાં જોઈ શકો છો પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળશે. અને જેમ રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો કે 29 તારીખના રોજ મુંબઈના દરિયાકાંઠે અટવાયેલું ચોમાસું ફરી સક્રિય થશે અને જેમના કારણે પોરબંદર, જૂનાગઢનો વિસ્તાર છે, ગોંડલ છે, ભાણવડનો વિસ્તાર છે, વેરાવળના વિસ્તારના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની વરસાદ જોવા મળશે. આ મિત્રો બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 તારીખના રોજ મુંબઈમાં અટવાયેલું ચોમાસું જે અરબ સાગરના દરિયામાં ફરી એકવાર સક્રિય થશે. જે આ વરસાદી સિસ્ટમ છે કે જે આવનારી 29 તારીખના રોજ ખૂબ જ સક્રિય થશે. સક્રિય થવાની સાથે શું ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે કે પછી કેમ નહીં? સાથે અહીં આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના અને રાજકોટના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તમામે તમામ મધ્ય ગુજરાત સુધીના ભાગોમાં આપ અહીં જોઈ શકો છો ચોમાસાના સારા વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આવનારા દિવસોમાં જેમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ગુજરાતમાં જે સારા વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતો છે એમના માટે ખુશીના સમાચાર છે. સાથે મિત્રો અહીં જોઈ શકો છો અત્યારે જ બંગાળની ખાડીમાં જે આવનારા કલાકોને લઈને જે હવાનું હળવું દબાણ બની રહ્યું છે એ આવનારા દિવસોની અંદર આગળ વધી જશે. અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે મોડેલો તરફથી જે અપડેટો સામે આવી છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની આગાહી હતી તે સેવાઈ રહી છે, પરંતુ આગામી તારીખોમાં આ સિસ્ટમ હજુ પણ મિત્રો કઈ દિશા તરફ આગળ વધશે, ક્યારે મિત્રો આગળ વધશે, હજુ પણ અત્યારનું પૂર્વાનુમાન સામે આવ્યું છે કે ગુજરાત સુધી તો આ વરસાદી સિસ્ટમ પહોંચી જશે, પરંતુ અમદાવાદનો વિસ્તાર છે, સાથે મિત્રો વડોદરા છે, સુરત સુધીના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની અસરો જોવા નહીં મળે, પરંતુ લો પ્રેશર ઊભું થાય તેવી સંભાવના રહેલી છે. ધીમે ધીમે 2 દિવસથી મિત્રો લો પ્રેશર સિસ્ટમ ઉત્તર અને પૂર્વ દિશા તરફ ગતિઓ કરતું જોવા મળ્યું છે. આપ અહીં જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર કે જે બંગાળની ખાડીમાંથી એક મોટો વરસાદી સમૂહ છે આગળ વધ્યો છે. લો પ્રેશરના એરિયામાંથી આ વરસાદી સિસ્ટમ કદાચ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને જ્યારે ચોમાસાનું આગમન થતું હોય ત્યારે. પરંતુ મિત્રો અત્યારે 5 જુલાઈ ઉપર નજર કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક ગતિઓ કરતી જોવા મળી છે. અને મિત્રો 6 અને 7 તારીખના રોજ વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત તરફ આગળ વધી શકે છે, પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ અંદર આ ખાસ કરી મિત્રો સાર્વત્રિક વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. અમુક વિસ્તારોમાં તો મિત્રો 10 થી 12 ઇંચ સુધીના વરસાદના પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો સિસ્ટમ છે મોટો વળાંક લેશે, પરંતુ અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ તમે જોઈ શકો છો કે જે આ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે એવી જ રીતે આવનારા દિવસોમાં હજુ પણ એક મોટી સિસ્ટમ છે એ ગુજરાતને અસર દર્શાવી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ તમામે તમામ ભાગોમાં સારા વરસાદ પડે તેવા પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા. જેમાં મિત્રો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડી સુધી વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, પરંતુ કેટલાક દિવસોમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીની અંદર પણ મોટા ફેરફારો આવી શકે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાતા જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે પણ મિત્રો પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી